ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. પ્રભુ તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. અને સાંજે ફરીવાર આપણે મળી શક્યા છે. હાલેલુયા. હજી થોડો પ્રશ્ન ચાંદાનો છે જ, એટલે અવાજ મારો તમને બદલાયેલો લાગતો જ હશે. સવારના ઓડિયો પ્રમાણે પણ છેલ્લા 3-4 દિવસથી સતત તકલીફ છે, પણ પ્રાર્થનામાં રાખજો કે પ્રભુ તેમનું વચન બોલવાને માટે તેમની કૃપા પૂરી પાડે. ખરેખર આ સાંજનો સમય એ એક એવો સમય છે કે આ સમયમાં આપણે પ્રભુનું ભજન કરીએ, પ્રભુનું ભજન કરી શકીએ, પ્રભુની સ્તુતિ કરી શકીએ, પ્રભુની આરાધના કરી શકીએ, આભાર સ્તુતિ કરી શકીએ, અને ઘણું બધું જે આપણા પ્રભુએ આપણને આપ્યું છે તેના વિશે વિચાર કરીએ, આભાર માનીએ. કેવળ નથી મળ્યું એ તરફ આપણે ધ્યાન ન આપતા, જે બીજાઓ પાસે નથી પણ તમારી ને મારી પાસે છે, અરે જે તમે ને મેં માગ્યું છે એના કરતાં વિશેષ ઉત્તમ જે બધું આપ્યું છે એને ગણીએ અને આભાર માનીએ વાલા મિત્રો. કેમ કે જીવન છે એ પણ બહુ મોટી બાબત છે. દાઉદ કહે છે, છું હું ધૂળમાં જઈશ તો તમારી સ્તુતિ કોણ કરશે? અને ખરેખર મેં આવી પોતે પણ પ્રાર્થના કરી છે કે પ્રભુ, જો હું ધૂળમાં જતો રહીશ, હું મરી જઈશ, તો પ્રભુ કબરમાંથી તો હું સેવા કરી શકવાનો નથી, પણ જો તમે મને જીવતાની ભૂમિ પર રાખો છો તો હું તમારા નામમાં સેવા કરીશ. હાલેલુયા. તમારો મહિમા ફેલાવવાને માટે હું કાર્ય કરીશ. વાલા મિત્રો, સાથે બીજી પણ એક બાબત આપણે ખાસ નોંધમાં લઈએ કે કેવળ આપણા પોતાના હિત પર નહીં પણ બીજાના હિત ઉપર પણ લક્ષ્ય રાખીએ. નહીં, હું જ્યારે મારું વાહન પાર્ક કરું ને, ચાહે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, હું જ્યાં મૂકું ત્યાં હું 2 વાર વિચાર કરું. કોઈના ઘરને તકલીફ પડશે, કોઈની શોપમાં તકલીફ પડશે, કોઈ લારી લઈને હોય તો એના ગ્રાહકને તકલીફ પડશે. હું એવી રીતના મારું વાહન પાર્ક કરું, ભલે થોડે દૂર પાર્ક કરવાનું થાય ચાલીને, પણ હું એવી રીતે પાર્ક કરું કે જેથી મારા પાર્કિંગ દ્વારા કોઈને તકલીફ ન થાય. હે ને? સૌથી વધારે પ્રશ્નો પાર્કિંગમાં આવે છે, કેમ કે અમે આ સમયોમાંથી પસાર થઈ રહ્યા છે એટલે અમે જાણીએ છીએ. પણ વાલા મિત્રો, આ એક નાનો દાખલો આપ્યો. ઘણીવાર આપણી સફળતા મેળવવા માટે આપણે એટલા બધા પ્રયત્નો ચંતોડ કરીએ છીએ કે જેમાં ઘણા બધા લોકોને જાણે કે તેમની ઈચ્છાઓને જાણે આપણે કચડતા આગળ વધીએ છીએ. નહીં, અને ઘણા બધા, મેં કહ્યું, એક જગ્યા પર એક ઇલેક્શન જીતવાને માટે બહુ જ નિમ્ન કક્ષાની વાત છે. એક સારા વ્યક્તિને હટાવવાના માટે ઘણા બધા લોકોનો સપોર્ટ લેવામાં આવ્યો, અને ઘણા બધા લોકો ખાલી સપોર્ટમાં હતા. જેમ ટોળામાં જ્યારે એ લોકોએ હાથ ઊંચા કર્યા કે એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો ઈસુને, જેમને સચ્ચાઈ વિશે વધારે કંઈ ખબર ન હતી, અને એવા લોકો એમના પક્ષમાં ઊભા રહ્યા હતા. નહીં, અને એક એવું પોતાની ઈચ્છા પૂરી કરવામાં પ્રભુનું એક સારામાં સારું કામ બનતા અટકી ગયું. એટલે ઘણીવાર આપણે બેસ્ટ કરીએ, બીજા કરે તો ન ચાલે. નહીં, અને એના માટે આપણે ઘણીવાર એવા પ્રસંગો આપણે જોયા છે. નહીં, અમે પણ એક જગ્યાએ સેવા કરવા જતા હતા, અહીંયાથી લગભગ 30 કિલોમીટર દૂર જતા હતા. અમારું પોતાનું વાહન અને બધો જ ખર્ચ અમારો, અને જે દાન આવે એ પણ મંડળીમાં જમા કરાવતા હતા. પણ એક મોટા આગેવાનને ખબર પડી તો એમણે એ જગ્યા પર બંધ કરાવી દીધું કે મિનિસ્ટ્રીવાળાને બોલાવવાના નહીં અને અહીં તેમને આવવા દેવા નહીં. અને 5 વ્યક્તિઓથી ત્યાં આગળ સરસ નાની સંગત શરૂ થઈ હતી, અને જ્યારે બંધ થયું ત્યારે 30-35 કરતાં પણ વધારે લોકો ત્યાં હતા.
ચોક્કસ અમને અટકાવ્યા, પણ પ્રભુનું કામ ત્યાં નહીં અટક્યું હોય એ મારો વિશ્વાસ છે. પોતાને ગમતું કામ કરવામાં, પોતાની ઈચ્છા પૂરી કરવામાં જ્યારે આપણે લાગુ રહીએ છીએ ત્યારે ઘણી બધી વાર આપણે જાણે એવું કરી બેસીએ છીએ કે જાણે અજાણે આપણે ઈશ્વરના વેરી બની જઈએ છીએ, ઈશ્વરના વેરી બની જઈએ છીએ. તમે જો સવારમાં મેં જ્હોન વેસ્લી સાહેબ માટે વાત કરી હતી, અને અત્યારે હું સાલ્વેશન આર્મીના સ્થાપક જનરલ વિલિયમ બૂથના સાહેબના વિશે થોડી વાત કરવા માગું છું. અને સાલ્વેશન આર્મીના સ્થાપક જનરલ વિલિયમ બૂથ સાહેબ તેમનું હૃદય અન્ય પ્રત્યેથી પ્રેમથી ભરેલું, મતલબ કે અન્ય લોકો માટે પ્રેમથી ભરેલું હતું નહીં. અન્ય લોકો માટે તેમના હૃદયમાં પુષ્કળ પ્રેમ હતો બીજાઓ માટે. અને લંડનમાં એક બહુ મોટી એક મીટિંગ હતી, અને ત્યાં જે વૃદ્ધિ થઈ હતી તેના એ વિસ્તાર જે પ્રભુએ આશીર્વાદિત કર્યો હતો, અને ત્યાં આગળ એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં સાલ્વેશન આર્મીના બધા સોલ્જર્સ એક કન્વેન્શનમાં ભેગા મળ્યા હતા, અને જનરલ બૂથ કન્વેન્શનમાં મુખ્ય વક્તા તરીકે સંદેશો આપવાના હતા. પરંતુ માંદગીને કારણે તેઓ આવી શક્યા નહીં. ભેગા થયેલા લોકો વિલિયમ બૂથનો સંદેશો સાંભળવા ઘણા આતુર હતા. આથી વિલિયમ બૂથે માંદગીના બિછાનેથી એક અક્ષરનો સંદેશો ટેલિગ્રામ દ્વારા મોકલ્યો. નહીં, અમારા જમાનામાં જે હશે એમણે ટેલિગ્રામ જોયો હશે. પછી હમણાં થોડા વર્ષો પહેલાં ટેલિગ્રામ નીકળી ગયો, એ સેવા બંધ થઈ ગઈ. વોટ્સઅપ, ઈમેલ ને બધું આવ્યું પછી એ સેવા બંધ થઈ. નહીં, એના પછી ફેક્સ પણ ફેક્સ બંધ થયો, અને છેલ્લે ટેલિગ્રામ પણ બંધ થયો. આ એક અક્ષરનો સંદેશો તેમનો છેલ્લો હતો, અને તેમનો છેલ્લો સંદેશો આ પ્રમાણે હતો. એમાં અંગ્રેજીમાં લખ્યું હતું OTHERS, એટલે અધર્સ. ગુજરાતીમાં કહીએ તો બીજાઓ. પોતા ઉપર જ નહીં પણ બીજાઓ ઉપર પ્રેમ રાખો, બીજાઓની સેવા કરો અને બીજાઓને સ્થાન આપો. અત્યારે તો કોઈને કહ્યું હોય ને, ભાઈ તારો હોદ્દો મને આલ દે, તો તમારી જોડે ઝઘડો કરે નહીં. એટલે અધર્સ, બીજા ઉપર જ નહીં પણ બીજા ઉપર, પોતા ઉપર જ નહીં પણ બીજા ઉપર પણ પ્રેમ રાખો. અને પ્રભુ ઈસુ પણ કહે છે નહીં, જેમ જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ કરો. નહીં, અને બીજાઓને પ્રથમ સ્થાને રાખો, અને પ્રથમ સેવાને માટે પસંદ કરો, અને આપણને પોતે બીજા સ્થાન પર રહીએ. સુંદર સંદેશો તેમણે મોકલ્યો હતો. અને ફિલિપોના પત્રમાં પાઉલ આ પ્રમાણે સલાહ આપે છે કે તમે પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર લક્ષ આપો. પ્રભુ ઈસુ સેવા કરવા નહીં પણ બીજાઓની સેવા કરવા માટે આવ્યા હતા. પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું, જેવું મેં તમને કર્યું છે તેવું તમે બીજાઓને કરો. નહીં, યોહાનના 13મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. વાલા મિત્રો, બીજાઓને પ્રથમ રાખીએ. આજની સાદમાં જે પ્રભુનો સંદેશ છે કે આપણે સેકન્ડ રહીએ અને બીજાઓ ફર્સ્ટ રહે, એમાં ઈશ્વરને મહિમા છે. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ સુંદર સમય તમે અમને પૂરો પાડ્યો છે, સુંદર તક આપી છે તમારું પવિત્ર નામ લેવાને માટે. પ્રભુ, તમે દિવસના અંતે ફરીવાર તમે અમને લઈને આવ્યા છો, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, જેમ આખો દિવસ તમે અમારી સાથે હતા તેવી જ રીતના પ્રભુ હવે આ સમયમાં પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા વહાલા પ્રભુ,
તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા, તમારા ચરણોમાં નમી જતા પ્રભુ અમે ખાસ પ્રભુ હવે તમને વિનંતી કરીએ છીએ કે આગળના સમયમાં અમને પ્રભુ જેમ આજે અમે સાંભળ્યું બીજા ઉપર પ્રેમ કરો ને અમને પોતાને બીજા નંબરે રાખીએ પ્રભુ, અને અમારા પોતાના હિત પર નહીં પણ બીજાઓના હિત તરફ પણ અમે લક્ષ્ય આપીએ પ્રભુ. એવી પ્રભુ તમારી મોટી દયા અને કૃપા થવા દો. અમને તૈયાર કરો, અમને નમ્ર કરો. જો પ્રભુ અમારામાં અભિમાન છે તો દૂર કરો, અમારામાં ગુસ્સો નફરત છે તો અમે દૂર કરો, અને પણ પ્રભુ અમને તમારા વિવેકી બાળકો બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, તમારા બાળકો બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અત્યારે જે કોઈ તમારા બાળકો તરીકે તમને મળવા આવ્યું છે પ્રભુ, તમારી મોટી દયા કૃપા અને કરુણા તેમના પર રાખો. તમારો નવો અને તાજો સ્પર્શ આપો. જેઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક નમેલાઓની ઈચ્છા પ્રમાણે તમે તેમના હૃદયની ઈચ્છા પ્રમાણે, તેમની અરજ પ્રમાણે, તેમની વિનંતી પ્રમાણે તમે તેમને આપો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારા બાળકો તરીકે નમ્યા છે, ત્યારે પ્રભુ છેક અત્યાર સુધી જે કોઈ ભૂલો, પાપ, ગુના અમારાથી થયા છે પ્રભુ, એને તમે માફ કરો રાજા. હા પ્રભુ, અમારી ભૂલો, પાપ, ગુનાઓ અમને માફ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો, અને પ્રભુ હમણાં જ અત્યારે જ ફરી એકવાર નવો તાજો અભિષેક આપો, નવો અને તાજો સ્પર્શ આપો, અને તમારી હાજરીથી અમને ભરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હવે આગળના સમયમાં પ્રભુ તમે અમને લીડ કરો, દોરો, ચલાવો. તમારું ભલું નામ, પવિત્ર નામ બધાને મળે પ્રભુ પિતા, બધા જાણે તમે ઈશ્વર છો, તમે ઈશ્વરના વલ્લા પુત્રો છે, તમારા નામમાં તારણ છે, તમારા લોહીમાં પાપોની માફી છે પ્રભુ, અને તમારા માર ખાવાથી તમારા સ્વરમાં સાજાપણું છે પ્રભુ. અને ઘણા બધા લોકો એ પ્રમાણે આશીર્વાદી થાય, તમને ઓળખે, તમારી પાસે આવે અને નાશમાં જતા આત્મા બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ. જેમ વચન કે જેમ કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો. હા પ્રભુ, પ્રાર્થના કરે છે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય જલ્દી આવો પ્રભુ. જેઓ ખરાબ રસ્તા પર જતા રહ્યા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જે કંઈ અમે આજે વાવ્યું છે એના દ્વારા પ્રભુ, વચનો દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ, ત્યારે એના દ્વારા પ્રભુ એ લોકો સુધી તમારું વચન પહોંચે, તેમના હૃદયો બદલાય અને તમને જીવન સોંપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજના દરેક જેટલા તમારા સેવક અને સેવિકાઓએ જે કંઈ વચનો વાવ્યા છે તમારા નામમાં ઉગી નીકળે અને 20 ગળા, 40 ગળા, 60 ગળા, 80 ગળા અને 100 ગળા ફળ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ, અને વિશેષ કરીને પ્રભુ પિતા જેમને કેન્સર છે અથવા હૃદય રોગનો હુમલો થયો છે, અકસ્માત થયો છે, કોમામાં છે, લકવા થઈ ગયો છે પ્રભુ, અને એવા ભયંકર ગંભીર રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે, ત્યારે પ્રભુ તમે તેઓને અત્યારે જ નવું જીવન આપો, સાજા કરો, બેઠા કરો પ્રભુ. અને પ્રભુ જે કંઈ કષ્ટમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે એ કષ્ટમાંથી તેમને છોડાવો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ દરેક લોકો પ્રભુ આજે તમારો મહિમા હમણાં જ જુએ એવું થવા દો. દરેક જગ્યાના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને તમે દૂર કરો. તમારા બાળકોને તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો રાજા. દરેકના નોકરી, ધંધા, રોજગારને તમે આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. અને ખાસ પ્રભુ જે તમારી સેવિકાને માટે અમે રોજ વિનંતી કરીએ છીએ, તેમના ખેતરમાં જે કડવા નામો પ્રભુ ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, પ્રભુ એક પ્રકારની એવી ખરાબ બાબત કરીને પ્રભુ તેમણે અંદર નામ ઉમેર્યા છે, ત્યારે પ્રભુ એ નામો નીકળી જાય પ્રભુ. અને પ્રભુ એ અન્યાય પ્રભુ અને પ્રભુ એ દુષ્ટ કૃત્યો પ્રભુ તમારા પવિત્ર નામમાં દૂર થાય અને તેનો કબજો તેમને મળે એવું તમે થવા દો. ઘણા બધા લોકોના પ્રભુ જીવનોમાં પ્રભુ એ પ્રમાણે અન્યાય થયો છે, તેમની વિનંતીઓ છે પ્રભુ, તેમનું મકાન, ઘર, પ્લોટ, ખેતર
જમીન પ્રભુ પોતાના નામે કરાવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, અને પ્રભુ તેમના બીજા વલાઓ બાળકોની જાણ બહાર પ્રભુ એ પ્રમાણે બન્યું છે. ત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જેમણે જે ગુમાવ્યું છે પ્રભુ ઈસુના નામમાં તેમને પાછો મળી જાય. પ્રભુ તમારી સેવિકાના બંને મકાનો વેચાય અને તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું થવા દો. તમારા સેવકનો પ્લોટ પણ પ્રભુ જે પ્રમાણે તેમની ઈચ્છા છે એ પ્રમાણે તેમાં થયેલું જોઈ શકે એવું તમે થવા દેજો. વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. અને અમારી પણ પ્રભુ જે છેલ્લી બાબત અમે તમને વિનંતી કરી છે વાહનના રૂપમાં, એ વાહનની રૂપમાં જે બાબત છે પ્રભુ અમે પ્રાપ્ત કરીએ એવું થવા દો. બંધ દરવાજા ખુલ્લા કરજો, સતાવનારા મન બદલજો, જુદા જુદા નવા નવા રસ્તાઓ સુવાર્તાના માટે પ્રભુ તમે પૂરા પાડજો. આગળના સમયમાં ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, સારી તંદુરસ્તી આપજો પ્રભુ. મને પોતાને પણ બોલવાને માટે પ્રભુ તમારી કૃપા પણ જે કંઈ તકલીફ છે પ્રભુ ગળામાં અને પ્રભુ જે કંઈ છાલા પડવાની એ તમારા નામમાં દૂર થાય પ્રભુ, એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં જ્યાં કંઈ તમારા લોકો વસે છે, તમારો આત્મા તેમના પર શાંતિ આપો. તમારા લોકો જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે, શેર કરે છે, તેમને બમણા આશીર્વાદે ભરી દેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને પ્રભુ સુંદર સવારમાં ફરી વાર તમારું ભજન મિત્ર લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.